તો જય માતાજી મિત્રો, આપણે ફરીવાર એકવાર ખેતરમાં આવી ગયા છે. આજ કોમ્પિટિશન કરવાનું છે દેશી તમાકુ અને કલકત્તીનું. તો આ વિડીયો બેસ્ટ થવાનો છે. તો જોઈએ આપણે કલકત્તી તમાકુ. આ છે આપણી કલકત્તી તમાકુ. દેશી અને કલકત્તીના તફાવત શું છે આપણે થોડુંક જાણીશું. આપણું ખેતર આખું બેઠું ભરેલું છે કલકત્તીનું. બીજું એક ખેતર છે દેશી તમાકુનું. તો આ કલકત્તી છે. કલકત્તીમાં પીલા ઓછા થાય, પાંદા સેજ સાધારણ મોટા થાય, જોઈ શકો છો. આ ઓછા ટાઈમમાં જલ્દી થાય. હવે આપણે જોઈશું દેશી તમાકુ. દેશી તમાકુ શું હોય છે? પીલા વધારે હોય. એનો ભાવ કલકત્તીમાં અલગ હોય. કલકત્તીનો ભાવ અલગ, દેશીનો ભાવ અલગ. ભાવમાં થોડો ડિફરન્ટ હોય. તો જોઈએ આપણે દેશી તમાકુ. આ છે આપણી કલકત્તી. પીના બહુ એટલા બધા થાય ના. દેશીમાં વધારે પીલા હોય, ભાવમાં ડિફરન્ટ હોય. આનો ભાવ 2000 હોય તો પેલાનો 3000 હોય. ભાવમાં કોઈ નક્કી હોય ના. તો જોઈએ આપણે દેશી તમાકુ. ચલો, તો આવી ગયા છે આપણે દેશી તમાકુ. દેશી જોઈ લો કેવું બાંધું છે. હજુ નાનો છોડવો છે. છોડ હજુ નાનો. અરે મોટો. જો પાનું જોઈ લો ખાલી. બહુ મોટું પાનું થાય. કમસે કમ મારી એવડું થાય પાનું જોવા ખાલી. આ દેશી તમાકુ. આનો ભાવ વધારે હોય, પીલા બી વધારે થાય. આ થોડીક મોડી થાય પણ ભાવમાં જાય તમારે. તો આ છે દેશી તમાકુ. પેલી હતી આપણી કલકત્તી. છે ને, આમાં કોઈ જાતનો રોગ બોગ આવે ના. પેલામાં રોગ આવી જાય, કુકરો આવી જાય, ગમે તે થાય. આમાં કશું થાય ના. તો તમાકુ તો આપણી સારી છે. અને હા, જો આ નીલ ગાય ખાઈ જાય. હવે જો પાંદડા તોડ નાખ્યા. ડૂંક તોડ નાખી. નીલ ગાય ખાઈ